નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ ચેપ્ટરની જેડબલઈમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આમ તો આ ચેપ્ટરથી તમે પરિચિત છો, વિકલ સમીકરણો. યસ, બહુ સરળ ચેપ્ટર છે. તો એની પહેલાં શરૂઆત કરીએ, થોડાક અગત્યના પદો એકવાર જોઈ લઈએ, પછી આપણે જેડબલઈના પ્રશ્નો તરફ આગળ વધીએ. મેં અહીંયા ટૂંકમાં એના સ્વરૂપ, કક્ષા, પરિમાણ જરાક ફટાફટ આપણે જોઈ લઈએ. તો વિધેયનું સ્વરૂપ એ f of xy dy by dx એટલે પ્રથમ કક્ષાનું વિકલન, દ્વિતીય કક્ષાનું વિકલન અથવા n કક્ષાના વિકલિતો સમીકરણમાં હોઈ શકે. આપણે વાત જેડબલઈ ની કરવી છે એટલે અહીંયા કક્ષા વધારે પણ હોઈ શકે, જરૂરી નથી કે ઓછી કક્ષા હોય. કક્ષા તો હવે તમે જાણો જ છો, મેં માત્ર વ્યાખ્યા એટલા માટે લખી છે તમને કોન્સેપ્ટ પાછા યાદ આવી જાય. વિકલ સમીકરણના વિકલિતોમાં જે ઉચ્ચતમ કક્ષાનો વિકલિત છે એટલે કે dy by d, ફોર એક્ઝામ્પલ આની અંદર આ સૌથી ઉચ્ચ કક્ષાનો વિકલિત થયો, તો આ જે સમીકરણ હોય તો એને n કક્ષા વાળું વિકલ સમીકરણ કહેવાય. તો એને કક્ષા કહેશું, તમને ખ્યાલ છે. ત્યાર પછી પરિમાણ. પરિમાણ બહુ મહત્વનો શબ્દ છે. પરિમાણનો અર્થ એવો થાય કે વિકલ સમીકરણ જો વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય એટલે કે વિકલિતોના પદો સ્વતંત્ર હોય, તો જે વિકલ સમીકરણ હોય એમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને, યાદ રાખજો અહીંયા શબ્દ, ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. ઘણી વખત આ પરિમાણ સામાન્ય રીતે યાદ નથી રહેતું અથવા ભૂલ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઘાતાંક ધન પૂર્ણાંક હોવો જરૂરી છે, પ્લસ વિકલ સમીકરણમાં વિકલિતના પદો સ્વતંત્ર હોય તો જ પરિમાણ વ્યાખ્યાયિત છે. બાકી આપણે કહેશું પરિમાણ અવ્યાખ્યાયિત. કોઈ એવી પદાવલી આવે જેમાં વિકલિતના પદો સ્વતંત્ર ન હોય, દાખલા તરીકે હું અહીંયા એક ઉદાહરણ લખું કે ભાઈ સાઇન વિધેય અને અંદર dy by dx, તો મિત્રો આ dy by dx વાળું પદ દૂર કરવું અશક્ય થઈ જાય. તો આવા વિધેયોમાં પરિમાણ અવ્યાખ્યાયિત છે એમ કહેવાય. હવે આપણે મેળવવાનો એકાદો સામાન્ય પ્રશ્ન જોઈએ. આમ તો તમને આ બંને વ્યાખ્યા યાદ જ હોવી જોઈએ, ગુજરાત બોર્ડમાં શીખી ગયા. એક સમીકરણ છે 1 + dy by dx ની 2/3 ઘાત, આ બાજુ y + d2y by dx2 ની 1/2 ઘાત. આપણે આનું કક્ષા અને પરિમાણ જોઈએ છે. તો કક્ષા અને પરિમાણમાં પરિમાણ છે ને મિત્રો, એ હંમેશા ધન પૂર્ણાંક ઘાત દર્શાવે. તો એ હિસાબે મારે સૌથી પહેલા વર્ગ લેવો જોઈએ, અથવા તો પહેલા આને દૂર કરવો હોય તો ઘન લેવો જોઈએ. તો પહેલા ઘન લઈએ ને બંને બાજુ. શું કામ ઘન લઈએ? આની અપૂર્ણાંક ઘાત દૂર કરવા. તો જેવો હું ઘન લઈશ એટલે અહીંયા 2 ઘાત થઈ જશે, પણ અહીંયા 3/3 થઈ જશે. અહીંયા પૂર્ણાંક ઘાત થઈ ગઈ, પણ અહીંયા હજી અપૂર્ણાંક ઘાત છે. હવે વિચારો જી, આને દૂર કરવું હોય તો અહીંયા છેદમાં 2 દૂર કરવું હોય તો વર્ગ લેવો જોઈએ ને. હવે તો બંને બાજુ વર્ગ લઈ લે તો અહીંયા 4 ઘાત થઈ જશે અને અહીંયા 3 ઘાત થઈ જશે. હવે મિત્રો આ સમીકરણને ધ્યાનથી જોશો ને તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા નથી, ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા છે. તો એની કક્ષા થઈ ગઈ 2. બસ ઉચ્ચતમ કક્ષાના વિકલિતને જ કક્ષા કહેવાય અને એનું પરિમાણ એની ઘાત તો 3. તો કક્ષા 2 અને પરિમાણ 3. તો આવા પ્રશ્નોની તમે ચર્ચા ઓલરેડી ગુજરાત બોર્ડમાં કરી ચૂક્યા છે. બીજી એક ખાસ ચર્ચા, આ બહુ ટૂંકામાં તમને સમજાવું છું. જેડબલઈમાં ઘણી વખત આ કોન્સેપ્ટ યાદ ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે આ કોન્સેપ્ટ ખાસ જુઓ. વક્ર સંહતિનું સમીકરણ, આપણે વિકલ સમીકરણની રચના કરતા શીખીએ. જો વક્ર સમીકરણ વક્ર સંહતિનું સમીકરણ આપણને f of xy c1 c2 એટલે બધા અચળો, તો એમાં n સ્વૈર અચળો છે જેને અનુક્રમે વિકલ સમીકરણ મેળવવા માટે એને n કક્ષા રાખવી જોઈએ, જેથી વિકલ સમીકરણ જોજો ખાસ, વિકલ સમીકરણ શું બનશે? f of xy dy by dx d2y by dx2 એ રીતે બને છે. તો મિત્રો આ વિકલ સમીકરણ છે. જેટલા સ્વૈર અચળો છે, જેમ કે ઉપરનું સમીકરણ પેલું જુઓ એમાં n સ્વૈર અચળો છે, તો એની કક્ષા n કહેવાય, તમને ખ્યાલ છે. તો વિકલ સમીકરણ તમારે n વખત કરવો પડે. ત્યાર પછીની લાઈન ખાસ જોજો, જેડબલઈ માટે સૌથી મહત્વની લાઈન હું આને ગણું છું, કેમ કે આ મુદ્દો ખાસ ખ્યાલ હોવો જ જોઈએ દરેક વિદ્યાર્થીઓને. આ મહત્વનો મુદ્દો છે એ આ છે, સ્વૈર અચળો. આ બધા જ સ્વૈર અચળો છે એને મેળવવા માટે સંકલન કરવું પડે, જેથી અચળોની કિંમત મળી જાય. તો જે ઉકેલ મળે ને એને આ યાદ રાખજો, શબ્દ વિશિષ્ટ ઉકેલ કહે છે.
તો જે વક્ર સંહતિમાં 2 સ્વૈર અચળ હોય તો સમીકરણનું 2 વખત વિકલન કરાય, n સ્વૈર અચળ હોય તો n વાર, 5 સ્વૈર અચળ હોય તો 5 વખત, 10 સ્વૈર અચળ હોય તો 10 વખત વિકલન કરવું પડે અને વિકલ સમીકરણ નક્કી કરી શકાય. તો મિત્રો જેટલી વખત જેટલા સ્વૈર અચળો હોય એટલી વખત એનું વિકલન કરવાનું. અને ખાસ આ લાઈન સ્વૈર અચળ રહિત સમીકરણને જ આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. તો આવું સ્વૈર અચળ રહિત સમીકરણ એ આપણે ગોતવું પડશે. તો હવે મિત્રો આપણે આજે એવા પ્રશ્નોની ચર્ચા કરી કે જેમાં વિકલ સમીકરણની કક્ષા, પરિમાણ અને વિકલ સમીકરણની રચના ના પ્રશ્નો હોય. તો આપણે આગળ વધીએ અને પ્રશ્નો તરફ જઈએ કે જેમાં આપણે એવી ચર્ચા કરવાની હોય કે જેમાં વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ આપણે શોધવું પડે. તો જોઈએ આપણે આગળ પ્રશ્નોમાં. તો આપણે સૌથી પહેલા JEE 2002 માં પૂછાયેલા એટલે બહુ શરૂઆતના પ્રશ્નોની ચર્ચા કરીએ. સમીકરણ, વિકલ સમીકરણ 1 પ્લસ આપેલું છે અહીંયા 3 dy/dx ની 2/3 ઘાત બરાબર 4 ગુણ્યા d3y/dx3 આ રીતે આપ્યું છે. આવું એક વિકલ સમીકરણ છે. આની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા છે. તો મને લાગે આ પ્રશ્ન તો તમારા માટે બહુ સરળ થઈ જવો જોઈએ. આ JEE 2002 માં પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન છે 1 અને 2/3. આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન છે 3 1. ત્રીજો ઓપ્શન છે 3 અને 3 અને છેલ્લો ઓપ્શન છે 1 અને 2. તો મિત્રો આની આપણે ચર્ચા કરીએ. પ્રશ્નમાં કંઈ નથી, તમને ખ્યાલ છે. સૌથી પહેલા તો આ અપૂર્ણાંક ઘાત દૂર કરવી જોઈએ. શું કરવું જોઈએ? જુઓ જી, 1/3 ઘાતને આપણે દૂર કરવી હોય તો બંને બાજુ ઘન લેવો જોઈએ. તો હું બંને બાજુ ઘન લેતા, તો બંને બાજુ ઘન લઈ લઈએ. શું થશે? 1 + 3 આ થઈ જશે dy/dx નો વર્ગ, કેમ કે ઘન લઈએ ને એટલે 1/3 ઘાત બહાર નીકળી જશે. આ બાજુ થઈ જશે 4 ગુણ્યા d3y/dx3 અને અહીંયા પણ ઘન આપણે લઈ લઈએ એટલે અહીંયા ઘન, અહીંયા 4 નો ઘન. 4 નો ઘન એ માત્ર અચળ છે, યાદ રાખજો, સ્વૈર અચળ નથી. તો બસ પૂરું થઈ ગયું. અહીંયા કક્ષા છે, યાદ રાખજો, કક્ષા અહીંયા છે. તો કક્ષા થઈ ગઈ 3 અને વિકલિતના ઉચ્ચતમ કક્ષાની ઉચ્ચતમ ઘાતને જ આપણે પરિમાણ કહેશું. તો પરિમાણ પણ થઈ ગયું 3. તો બહુ સહેલો પ્રશ્ન આ JEE માં પૂછાઈ ગયેલો છે. તો આવા પૂછાઈ જાય તો તમારે કામ થઈ જાય. તો આ રીતે સરળતાથી તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકો. આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન, આના સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યાર પછીનો પ્રશ્ન છે સમીકરણ d2y/dx2 બરાબર e−2x નો વ્યાપક ઉકેલ. ખાલી જગ્યા છે. ઓપ્શન આપણે જોઈ લઈએ. e−2x/4. બીજો ઓપ્શન છે e−2x/4 પ્લસ cx પ્લસ d. ત્રીજો ઓપ્શન છે e−2x/2 પ્લસ cx² પ્લસ d અને છેલ્લો ઓપ્શન છે e−4x/4 પ્લસ cx પ્લસ d. આ રીતે આપ્યું છે. તો આપણે સમજીએ છીએ કે આના ક્રમિક, હમણાં જ આપણે વાત કરી એમ સંકલન કરતા જાય એટલે મળે. તો હું પહેલા સંકલન કરી નાખું. તો જેવું તમે સંકલન કરશો એટલે અહીંયા થઈ જશે dy/dx. યાદ રાખો, અહીંયા સંકલન આ રીતે થાય. આ બાજુ સંકલનમાં e−2x dx. તો હવે થઈ ગયું dy/dx બરાબર. શું કામ dy/dx થઈ ગયું ખબર છે ને? પહેલી વાર સંકલન કરો એટલે દ્વિતીય કક્ષાનું વિકલન દૂર થઈને પ્રથમ કક્ષાનું બની જાય. આનું સંકલન થઈ જશે e−2x/-2 + c. યાદ છે ને?
ફરી પાછું સંકલન કરો તો હવે સંકલન કરશો એટલે અહીંયા તમને y મળી જશે અને y એ જ fx થઈ જશે તો y બરાબર, હવે અહીંયા હું સંકલન કરું છું, બરાબર ધ્યાનથી જોજો, તો આનું સંકલન એ અલગ થાય મિત્રો અને પ્લસ આનું સંકલન એ હજી અલગ થશે તો y બરાબર, હવે આ -1/2 તો અચળ છે, આનું સંકલન તમે જાણો છો e−2x અપોન પાછું -2 પ્લસ આનું cx c બાર એકનું સંકલન x અને પ્લસ નવો અચળાંક d ઉમેરી દઈએ તો હવે મિત્રો આ સંકલન ફાઇનલ શું થઈ ગયું જુઓ તો e−2x/4 માઇનસ માઇનસ પ્લસ પ્લસ cx અને પ્લસ d તો આ રીતે તમારો સાચો જવાબ એ છેલ્લો ઓપ્શન છે તો મિત્રો આ રીતે આવા પ્રશ્નો સોલ્વ કરી શકાશે તો હવે તમને આજે આવા જ થોડાક પ્રશ્નો આપું છું એ તમે હોમવર્કમાં કરશો આ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછીના હોમવર્કના પ્રશ્નો છે એ પણ તમે મારી સાથે લખતા જજો જેની અક્ષ x અક્ષ હોય જેની અક્ષ x અક્ષ હોય તેવા પરવલયના સમુદાયનું અથવા તો તેવા પરવલયના સમુદાયના વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ ખાલી જગ્યા તો મિત્રો તમને ખબર છે પરવલયનું સમીકરણ તમને આવડવું જોઈએ ત્યાર પછી તમારે એમાંથી વિકલ સમીકરણ બનાવવાનું ઓપ્શન છે 1 2 એટલે કક્ષા 1 પરિમાણ 2 બીજો ઓપ્શન છે 3 2 ત્યાર પછીનો ઓપ્શન છે 2 3 અને છેલ્લો ઓપ્શન છે 2 1 ત્યાર પછીનો બીજો પ્રશ્ન પણ તમને આ જ રીતે આપું છું વક્ર સમુદાય ax² + by² બરાબર 1 ab સ્વૈર અચળ ને સંગત વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ ખાલી જગ્યા તો એક જ પ્રકારના પ્રશ્નો છે અહીંયા પણ તમારે કક્ષા અને પરિમાણ બંને શોધવાના છે ઓપ્શન છે 2 2 1 2 ત્યાર પછી 1 1 અને 2 1 મિત્રો આ બધા પ્રશ્નો તમને એમ લાગે કે આ સર સાવ સહેલા પણ આ બધા પૂછાયેલા છે આ 2006 માં પૂછાયેલો પ્રશ્ન છે જ્યારે આ પ્રશ્ન છે એ પણ 2003 માં તો આ પ્રકારના પ્રશ્નો પૂછે છે બરાબર ને એટલે ખાસ આની અંદર ગ્રીપ રાખજો આવતા લેક્ચરમાં હવે આપણે સમીકરણો સોલ્વ કરતા શીખશું વિકલ સમીકરણો સંકલનની મદદથી ઓકે